જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના રામ ભક્તો માટે વિદાય કાર્યક્રમ યોજાયો। તારીખ 18 ફેબ્રુઆરી 2024 ને રવિવારના રોજની વાત કરીએ તો અયોધ્યા જતી 200 આસપાસ સ્પેશિયલ ટ્રેનો ગુજરાતને પણ મળી છે। અયોધ્યાના શ્રીરામ મંદિરમાં પ્રભુ શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારથી મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો શ્રીરામ મંદિરે દર્શન માટે પહોંચી રહ્યા છે। ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આસ્થા ટ્રેનો અયોધ્યા સુધી લંબાવી છે, જેમાં દાહોદના રેલવે સ્ટેશન ખાતે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ જિલ્લાના શ્રીરામ ભક્તો માટે વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિદાય કાર્યક્રમ બાદ દાહોદથી આસ્થા ટ્રેનમાં શ્રીરામ ભક્તો સવાર થઈ અયોધ્યા જવા રવાના થયા। દાહોદના રેલવે સ્ટેશન ખાતે વિદાય કાર્યક્રમમાં દાહોદ તાલુકા સહિત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અમારું આજે બહુ જ મોટું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે અને આટલું મોટું સૌભાગ્ય પ્રાપ્ત કરાવનાર અમારા દેશના માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે। અને દાહોદ જિલ્લા બીજેપીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે ઈચ્છીએ છીએ કે અમારા માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા દેશના વડાપ્રધાન બની રહે, એમની છત્રછાયામાં દેશ ફૂલે ફલે અને વિકસિત થાય। આજે 500 વર્ષ ઉપરાંત વર્ષોથી અમે લોકો જેની પ્રતીક્ષા કરતા હતા એ પ્રતીક્ષાનો આજે અંત આવ્યો છે અને સાચે કહું તો આજે અમારું હૃદય પણ બહુ ભાવ વિભોર થઈ ગયું છે। અમે એમના દર્શને જઈએ છીએ। જય શ્રી રામ।
Thank you.